વિસ્તારમાં ગેરકાયદેસર સિંહ દર્શનના ઈરાદે પ્રવેશેલા 3 યુવકોને વન વિભાગે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદેસર સિંહ દર્શનનો ઈરાદો 3 યુવકોને ભારે પડ્યો છે. આપને જણાવી દઉં કે વન વિભાગે 2.5 લાખનો દંડ ફટકારીને કડક કાર્યવાહી કરી છે. વેરાવળ નજીકના જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર સિંહ દર્શનના ઈરાદે પ્રવેશેલા 3 યુવકોને વન વિભાગે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે વેરાવળ રેન્જ ફોરેસ્ટર ખીમાનંદ પંપાણીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે વેરાવળ નજીકના પંડવા મંડોર વીડી વિસ્તાર કે જે પ્રતિબંધિત જંગલ વિસ્તાર છે, આ જંગલ વિસ્તારમાં તારીખ 21ની રાત્રિના અમુક ઇસમો ગેરકાયદેસર સિંહ દર્શનના ઈરાદે પ્રવેશ કર્યો હતો અને જેની જાણ પેટ્રોલિંગમાં રહેલ વન વિભાગના સ્ટાફને સ્થાનિકો દ્વારા કરવામાં આવતા વન વિભાગનો સ્ટાફ તરત ઘટના સ્થળે પહોંચ્યો હતો, જ્યાં વન વિભાગની ટીમને જોઈને 3 ઇસમો ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા. વન વિભાગ દ્વારા ઘટના સ્થળેથી આ યુવકોની 3 બાઇક કબજે લેવામાં આવી હતી અને ત્યારબાદ સિંહ દર્શનના ઈરાદે જંગલમાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલા આ 3 ઇસમો વેરાવળ વન વિભાગ સમક્ષ હાજર થતા 3 વેરાવળના બહારકોટ વિસ્તારમાં રહેતા મુસ્લિમ કકાસિયા અબ્દુલ્લાહ અંજુમ, કાપડિયા અંબાર સોયબ અને પંજા અબ્દુલ્લા આરિફ હોવાનું સામે આવ્યું હતું, જેઓની વિરુદ્ધમાં કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. તારીખ 21/6/2024 રાત્રિના સમયે વન વિભાગનો સ્ટાફ પંડવા વીડી વિસ્તારમાં ફિલ્ડમાં હતો. એ સમય દરમિયાન નજીકના કોઈ ખેડૂત દ્વારા વન વિભાગના સ્ટાફને માહિતી આપવામાં આવેલી કે આ વિસ્તારની અંદર કોઈ અજાણ્યા ઇસમો ગેરધોરણે પ્રવેશ કરી અને સિંહ દર્શન કરવાના ઈરાદાથી આંટા ફેરા મારતા હોય એવું જણાઈ આવેલું અને બાદ એ લોકો અહીંથી ફરાર થઈ ગયેલા છે. જ્યારે અમારો સ્ટાફ ત્યાં સ્થળ ઉપર પહોંચેલો ત્યારે તેણે જે વિસ્તારમાં અવલોકન થયેલા હોય એવું એને જણાતા બાદ એ ત્યાં જે તોમદરો હતા એ ફરાર થઈ ગયેલા હતા, જેથી કરીને એ ત્યાંથી રવાના થઈ ગયા અમારા સ્ટાફ અને સીધા એ લોકો મંડોર જે અન્ય જગ્યા ઉપર જે સિંહની જે જગ્યા ઉપર સિંહ હતા તે જગ્યા ઉપર ત્યાં તપાસ માટે ગયેલા. તો એ સમય દરમિયાન આ ઇસમો છે એ ત્યાં બરોબર સિંહ દર્શન કરવાની પેરવી કરી રહ્યા હતા. એ સમય દરમિયાન એ લોકો ઝડપાઈ ગયા અને એમને તે અટક કરીને રાખેલી સ્થિતિમાં હતા, પરંતુ જે જગ્યા ઉપર સ્ટાફ અમારો ઓછો હોવાને કારણે એ લોકો ત્યાંથી પણ ફરાર થઈ ગયા. જ્યારે એમના વાહનો હતા એ ત્યાં ને ત્યાં સ્થળ ઉપર હતા તો ત્યાંથી પકડી અને એ વાહનોને સાથે શું કહેવાય રેન્જ કચેરી ખાતે લઈ આવવામાં આવેલા બાદ વેરાવળ રેન્જના સ્ટાફ દ્વારા આ સદરુ ઇસમોને પકડી અને કડક કાર્યવાહી કરતા 2,50,000 જેવો દંડ કરવામાં આવેલો છે. 3 આરોપીઓ છે અને એ વેરાવળના બહારકોટ વિસ્તારના હોય અને જે નજીકના વિસ્તારના હોવાથી થોડું ઘણું એમને પણ આ વિસ્તારની જાણકારી હોય તો અવારનવાર આવી ઘટનાઓ અમને ફરિયાદો મળતી હોય છે કે ભાઈ આવી રીતના થાય છે. આજે આ લોકોને અમારા સ્ટાફ દ્વારા પ્રયત્ન કરેલો કે રંગે હાથ ઝડપાઈ જાય, પરંતુ સ્ટાફ અમારો ઓછો હોય અને બીજા નંબરની અંદર સદરુ જગ્યા ઉપર અન્ય લોકો પણ જે વિસ્તારના હોતા, જેથી કરીને હોબાળો થોડો ઘણો થયો અને તેમાંથી એ લોકો ફરાર થઈ ગયેલા હતા.